હેલો 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 જય માતાજી જય શ્રી કૃષ્ણ. તો આપ સૌનું ફરીથી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ટ્રાવેલ વિથ હેતાંશી પર. તો મારા લાસ્ટના ત્રણ વ્લોગ્સ જ મેં અપલોડ કર્યા છે. તો એ વ્લોગ્સ તમે લોકોએ જોયા છે કે નહીં? ના જોયા હોય તો એ વ્લોગની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ વ્લોગ જોયા પછી એ વ્લોગ પણ જોવાનું જરા પણ ભૂલતા નહીં. તો હેઝ યુ ઓલ નો દેટ ફાઇનલી મને યુકેના વિઝા મળી ગયા છે. પછી મેં બધું તમને વ્લોગ્સમાં કીધું છે રાઈટ. એના પછી હવે અમે આવી ગયા છે અમારા હોમ ટાઉન એટલે કે અમારા ગામડે આંબેચા. તો અમે જઈએ છીએ સુરાપુરા દાદાને પગે લાગવા, માતાજીને પગે લાગવા, બધાને સ્વીટ્સ આપવા માટે. તમને તો ખબર જ છે આટલું મોટું સક્સેસ પામ્યા પછી સ્વીટ્સ આપવા તો જરૂરી છે. તો ચાલો તમે પણ અમારી સાથે, તમને લોકોને હું કેવી રીતે ભૂલી જાઉં, આટલું મોટું અચીવમેન્ટ મને મળ્યું છે તો તમે લોકો તો મારી સાથે હોવા જરૂરી જ છે ને. તો બ્લોગને એન્ડ સુધી જરૂર જોતા રહેજો. મસ્ત બ્લોગ છે, મિની બ્લોગ ટાઈપ છે. તમે લોકો ડ્યુરેશન તો જોયું જ હશે, તો બહુ ટાઈમ નહીં લાગે તો બ્લોગને જોતા રહેજો. સ્ટે ટ્યુન. એન્ડ હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ભૂલતા નહીં. કીપ સપોર્ટિંગ. લવ યુ ગાઈઝ. લે તોરા લાવી મને કાઢો. એને પકડજો. ધન્યવાદ પિતાજી. પહેલા આપણે આવી ગયા છીએ સુરાપુરા દાદાના મંદિરે. એમને પગે લાગવા માટે, નારિયેલ વધેરવા માટે અને પ્રસાદ ચડાવવા માટે, જે અમે વડોદરાથી લઈને આવ્યા હતા. વડોદરાનું ફેમસ પેંડા, મારા નાનપણના ફેમસ પેંડા છે. હું નાની હતી ત્યારે મારા દાદા મને બહુ જ ખવડાવતા ધુલીરામના પેંડા. વાવ, મને તો બહુ જ ભાવે છે. બીજા કોને કોને ભાવે કમેન્ટ જરૂર કરજો. ચાલો સૌથી પહેલાં આપણે એમને પગે લાગી લઈએ, દીવો કરી લઈએ, નારિયેલ વધેરી દઈએ અને હા, પ્રસાદ ચડાવી દઈએ. વધેરા આવ્યા, નારિયેલ ભૂલી ગયો. દિત્યાબેનના કામ જ આવ્યા હોય. સો હવે આપણે આવી ગયા છીએ મા ચામુંડાના મંદિરે. ત્યાં પણ પ્રસાદ ચડાવવો જ પડે ને. નારિયેલ વધેરશું, પ્રસાદ ચડાવશું, આરતી કરીશું, માતાજીને પગે લાગીશું, એમને ધન્યવાદ કહીશું. આપણે એટલે કે હું, મી, વન એન્ડ ઓનલી હેતાંશી ભલગવિયા. એન્ડ હા, વ્લોગને જોતા રહેજો અને બધા કમેન્ટમાં લખી નાખો જય મા ચામુંડા અને જય સુરાપુરા દાદા. મારી નાની બહેન પણ ગાઈડ કરતી તમને આમાં દેખાશે. તો ગાઈસ, હું ગાડી ફોન લેવા આવી હતી. અમે વિડીયો ઉતારવાનું ભૂલી ગયા હતા અને હવે તમે ગાડીમાં મારી દીદી ભેગા મળજો. બાય બાય, સારું નારા. મસ્ત સરસ રીતે દર્શન થઈ ગયા. કેમ દિત્યા જીની તોરલ. જે લોકો આ પડાવ સુધી આવ્યા છે એના માટે લોકોને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ થેન્ક યુ સો મચ કે તમે લોકોએ મારો આ વ્લોગ અહીંયા સુધી જોયો. કીધું હતું 5 જ મિનિટનો વ્લોગ છે. 5.30 સેકન્ડનો વિડીયો છે, વ્લોગ છે. કેટલો ઇઝી સરસ મજાનો વ્લોગ છે હે ને.
મજા આવી ને તો કમેન્ટ કરો, લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો એન્ડ થેન્ક યુ સો મચ. આના પછીના મારા લાસ્ટ વડોદરાના બસ એટલે હવે વડોદરાના 2 બ્લોગ્સ આવશે. એના પછી તમને બીજા બધા મસ્ત મસ્ત બ્લોગ્સ બીજા એટલે આ બધા બ્લોગ્સ મારા સરસ જ હતા. એ તો મને ખબર છે, તમને લોકોને પણ ખબર હશે. થેન્ક યુ ફોર વોચિંગ. કીપ સપોર્ટિંગ ગાઈઝ.